આજે મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા આજે માસ સીએલ પર ઉતારવામાં આવ્યા છે। કહેવામાં આવે છે કે ક્લાસ 3 જે અધિકારીઓ છે આજે માસ સીએલ પર ઉતર્યા છે। સીધી ચર્ચા તેમની સાથે કરીશું। કયા કયા મુદ્દાઓને લઈને તેઓ માસ સીએલ પર ઉતર્યા છે? જે આપનું નામ અને પરિચય। હું નિર્મલસિંહ ડોડિયા, પ્રમુખ આણંદ જિલ્લા મહેસૂલી કર્મચારી મહામંડળ। જે આજે તમે વિવિધ માંગણીઓ લઈને માસ સીએલ પર ઉતર્યા છો, તેને લઈને શું કહેશો? કઈ કઈ માંગણીઓ છે? અમારી મુખ્ય માંગણીઓમાં જે નાયબ મામલતદારોની જે સિનિયોરિટી પ્રવર્તા યાદી હોય એ પ્રવર્તા યાદી છેલ્લા 8 વર્ષથી તૈયાર નથી, તો એને સત્વરે અદ્યતન યાદી કરીને એને એ મુજબ પ્રમોશન આપવામાં આવે। બીજી માંગણી અમારી એવી છે કે જે જિલ્લા ફેરબદલી વિના માંગણી વગર આંતર જિલ્લા ફેરબદલીઓ કરવામાં આવી છે, એના લીધે કર્મચારીઓને સામાજિકને અને કામગીરીમાં વિવિધ અસર પડી છે, તો એ જે બદલીઓ કરવામાં આવી છે એ રદ કરવામાં આવે ને આગળ ફરી આવી બદલીઓ ના કરે એવી સરકાર જોડે અમારી માંગણી છે। ત્રીજું કે મહેસૂલી તલાટીશ્રીઓ છે જેમની 2016-17માં જે ભરતી થઈ તેનું પ્રી સર્વિસ લીધેલ છે, એટલે પ્રી સર્વિસ એક્ઝામ લીધેલ છે, એનું પરિણામ આજ દિન સુધી આવ્યું નથી। તેમજ બાકીના જે કર્મચારીઓ પાછળ છે એમની પ્રી સર્વિસ લેવામાં આવે તો જે રિઝલ્ટ છે એ સત્વરે આપવામાં આવે। પ્લસ HRQ, LRQ જેવી જે વિવિધ પરીક્ષાઓ છે જે ઘણા સમયથી કે નિયત સમય લેવાતી નથી, તો સત્વરે એને આ વર્ષે લેવાય એવું આયોજન કરવામાં આવે। બીજું કે ક્લાર્ક તલાટીશ્રીઓને જે ફિલ્ડ કામગીરી આપવામાં આવે છે તો એમને રેગ્યુલર ને રૂટીન જે નિયત મુસાફરી ભથ્થું આવે એ નક્કી કરવામાં આવે। આ અમારી બેઝિક બધી માંગણી છે। તેમજ 2015ના જે કારકુન છે એમની આગળ જે જગ્યા મહત્તમ જગ્યા છે એ મુજબ એમને પ્રમોશન આપવામાં આવે। હું તમને પૂછવા માંગીશ કે આજે આણંદ જિલ્લામાં લગભગ કેટલા ક્લાસ 3 અધિકારીઓ છે જે માસ સીએલ પર ઉતારવામાં આવ્યા છે? આશરે 225 કર્મચારીઓ। અને જો આગળની તમારી માંગણીઓ છે કદાચ ગવર્મેન્ટ દ્વારા સ્વીકારવામાં ના આવે તો તમારી રણનીતિ શું રહેશે? આગળ ઉપર અમારે જે રાજ્ય મહેસૂલી મહામંડળ છે તેનો આદેશ કે જે નિર્ણય કરે એ મુજબ અમે એ પાલન કરવા કટિબદ્ધ છીએ।